આજે વાત કરવી છે ખૂબ જ અગત્યના મુદ્દાઓની વાત કરવી છે ગુજરાતીઓના હકની, ગુજરાતીઓના ગૌરવની, ગુજરાતીઓના સન્માનની અને સ્વમાનની, કારણ કે વાત છે ભાગલાવાદી રાજનીતિની। ગુજરાતીઓનું અપમાન શા માટે થઈ રહ્યું છે તે સવાલ છે અને બઝર વાગી રહ્યું છે। સૌથી મહત્વના સમાચારથી શરૂઆત કરવી છે સમાચારની, જેમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા છે। સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરીને હર્ષ સંઘવીએ કોંગ્રેસ પર નિશાન સાધ્યું છે। મહત્વનું છે કે મહારાષ્ટ્રની ચૂંટણીનો પ્રચાર થઈ રહ્યો હતો ત્યારે કેટલાક એવા શબ્દોનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો જેથી ગુજરાતીઓની લાગણી દુભાય અને તે ઉલ્લેખમાં હર્ષ સંઘવીએ હવે કોંગ્રેસ પર તીખા પ્રહાર કર્યા છે। કોંગ્રેસે ગુજરાતીઓની ભાવનાને ઠેસ પહોંચાડી છે। કોંગ્રેસની ગુજરાત વિરોધી માનસિકતા છતી થઈ છે। ભાગલાવાદી રાજનીતિમાં વિશ્વાસ રાખે છે કોંગ્રેસ। આ તમામ આક્ષેપો હર્ષ સંઘવીએ કર્યા છે। ગુજરાતની જનતાએ હંમેશા ભાગલાવાદી રાજનીતિને જાકારો આપ્યો છે। ગુજરાત કોંગ્રેસના નેતાઓ પણ આ ષડયંત્રમાં સામેલ હતા તેવું હર્ષ સંઘવીનું કહેવું છે અને કોંગ્રેસના એક પણ નેતા ગુજરાતીઓના હક માટે કે ગુજરાતીઓના હિત માટે એક શબ્દ નથી બોલ્યા, જ્યારે મહારાષ્ટ્રમાં ગુજરાતીઓનું આટલું અપમાન થયું। હર્ષ સંઘવીએ શું લખ્યું તે પણ આપ જુઓ। સમાજમાં ભાગલા પાડવાના કોંગ્રેસના પ્રયાસો નિષ્ફળ ગયા છે। મહારાષ્ટ્રની ચૂંટણી દરમિયાન કોંગ્રેસે ગુજરાતીઓની લાગણીનું અપમાન કર્યું છે। કોંગ્રેસના આવા પ્રયાસોથી સ્પષ્ટ થાય છે કે તે વિભાજન કરવાની, સમાજમાં વિભાજન કરાવવાની રાજનીતિમાં વિશ્વાસ રાખે છે અને કોંગ્રેસના નેતાઓ પણ આ ષડયંત્રમાં સામેલ હતા। એટલું જ નહીં, ગુજરાત પ્રદેશ કોંગ્રેસના એક નેતા પણ આમાં સામેલ હતા જેઓ એક શબ્દ પણ નથી બોલ્યા ગુજરાતીઓના હિતમાં। કોંગ્રેસના આ પગલાની નિંદા થવી જોઈએ તેવું હર્ષ સંઘવીએ ટ્વીટ કરીને લખ્યું છે। તો ગૃહ રાજ્યમંત્રીના ટ્વીટ બાદ રાજનીતિ પણ ગરમાઈ છે, કારણ કે કોંગ્રેસ પર આકરા વાર કરવામાં આવી રહ્યા છે। ત્યારે ગૃહ રાજ્યમંત્રીના ટ્વીટ બાદ ભાજપના પ્રવક્તાએ પણ પ્રતિક્રિયા આપી। ગુજરાતીઓનું અપમાન કરવાનું કામ કોંગ્રેસે કર્યું છે તેવું યજ્ઞેશ દવેએ કહ્યું છે। જી હા, સરદાર વલ્લભભાઈ પટેલનું અપમાન કોંગ્રેસે કર્યું છે એવું યજ્ઞેશ દવેએ કહ્યું છે અને રાહુલ ગાંધી કહે છે મોટી કંપનીઓ ગુજરાતમાં જ કેમ તેવો સવાલ કર્યો, તેના પર પણ કટાક્ષ કર્યો યજ્ઞેશ દવેએ। શું કહ્યું યજ્ઞેશ દવે, પહેલા એ સાંભળો। ગુજરાતીઓનું અપમાન શરૂઆતથી કોંગ્રેસ કરતી આવી છે। સરદાર વલ્લભભાઈ પટેલનું અપમાન થયું ત્યારથી શરૂઆત કરીએ તો ત્યારથી કોંગ્રેસે ગુજરાતીઓનું અપમાન કર્યું છે અને તાજેતરની જ્યારે મહારાષ્ટ્રની ચૂંટણી આવી ત્યારે કોંગ્રેસ અને સાથી પક્ષોની જે ગુજરાત વિરોધી માનસિકતા હતી એ માનસિકતા છતી થઈ ગઈ। રાહુલ ગાંધી જ્યારે મહારાષ્ટ્રની અંદર ભાષણ આપે અને ભાષણની અંદર એવો ઉલ્લેખ કરે કે મોટા મોટા સાહસો અને મોટી મોટી જે ફેક્ટરીઓ છે એ ભારતીય જનતા પાર્ટી ગુજરાતમાં નાખે છે અને મહારાષ્ટ્રીયોને અન્યાય કરે છે, એમાં ગુજરાત વિરોધી જે નીતિ છે એ સ્પષ્ટ થઈ ગઈ ને એને મહારાષ્ટ્રની પ્રજાએ જાકારો આપ્યો અને મહારાષ્ટ્રની પ્રજાએ એટલી હદે જાકારો આપ્યો કે કોંગ્રેસ વિરોધ પક્ષને પણ ન છાજે એટલી સીટો, એટલે 10% કરતા પણ ઓછી સીટો મહારાષ્ટ્રની અંદર આવી। તો યજ્ઞેશ દવે કહ્યું છે કે આવી ભાગલાવાદી રાજનીતિ કરનારાઓને ગુજરાતની જનતાએ જાકારો આપ્યો છે। જ્યારે આ બાબતે હર્ષ સંઘવીના ટ્વીટ બાદ કોંગ્રેસે પણ વળતો જવાબ આપ્યો। પાડોશી રાજ્યની વાત કરવાને બદલે ગૃહ રાજ્યની ચિંતા કરો તેવું મનીષ દોશીએ કહ્યું છે। શું કહ્યું મનીષ દોશીએ એ પણ સાંભળો। મનીષ દોશીએ આક્ષેપો કર્યા છે કે પાડોશી રાજ્ય મહારાષ્ટ્રની ચિંતા કરવાને બદલે ગુજરાતની ચિંતા કરો, પરંતુ સવાલ એટલા માટે ઉઠાવવા પડે છે કારણ કે ગુજરાતીઓના સન્માન, ગુજરાતીઓના સ્વમાન ગુમાય તેવી વાત કોંગ્રેસ પ્રચારમાં મહારાષ્ટ્રમાં કરી રહ્યું છે। મહારાષ્ટ્રની એક ચૂંટણી જીતવા માટે શું તમે ગુજરાતીઓનું અપમાન કરશો તે સવાલ ઉઠી રહ્યો છે। આ જ મુદ્દે આજે ચર્ચાઓ કરવી છે કારણ કે સવાલ અનેક ઉઠી રહ્યા છે અને આ બિલકુલ સાખી નહીં લેવાય કે ગુજરાતની પ્રજાનું અપમાન થાય। ત્યારે આ જ મુદ્દે ચર્ચા કરીશું। ચર્ચા કરવા માટે અમારી સાથે જોડાઈ ગયા છે ડોક્ટર નિકુલ પટેલ, કોંગ્રેસના પ્રવક્તા છે। આ સાથે ભાજપના પ્રવક્તા જોડાઈ ગયા છે ડોક્ટર શ્રદ્ધા રાજપૂત અને હાર્દિક હુંડિયા, સિનિયર પત્રકાર જોડાઈ ગયા છે। આપ ત્રણેયનું ખૂબ ખૂબ સ્વાગત છે। સૌથી પહેલા તો નિકુલજી આપને પૂછવા માંગુ છું કે એક ચૂંટણી જીતવા માટે તમે તમારા ગૃહ રાજ્યનું અપમાન કરશો? સૌપ્રથમ તો હું કહેવા માંગીશ કે ગુજરાતની અસ્મિતાની વાત હોય તો તમે ભૂતકાળમાં જઈને જોઈ શકો છો કે 1960 પહેલાનું જે ચળવળ હતી અને એ ચળવળ દરમિયાન કોંગ્રેસે ગુજરાતને જે સ્થાપના કરવા માટેનું યોગદાન આપ્યું છે એ કેવી રીતના ભૂલી જવાય।
ત્યાર પછી વાત કરવા માંગીશ સરદાર વલ્લભભાઈ પટેલ અને મહાત્મા ગાંધી જેવા ઉત્કૃષ્ટ નેતાઓ જે કોંગ્રેસ દ્વારા આપવામાં આવ્યા અને હંમેશા લોકોના હિતની ચિંતા કરતા એવા નેતાઓને આપણે જાણીએ છીએ કે ગાંધીજીના મૃત્યુ પાછળ કોણ જવાબદાર છે. અને ત્યાર પછી હું હવે ખાસ કરીને ચૂંટણીની વાત રાહુલ ગાંધી જાહેર મંચ પરથી કરતા હતા, કોંગ્રેસના ગુજરાતના કેટલાક સિનિયર નેતાઓ ત્યાં ઉપસ્થિત હતા, છતાં પણ એક શબ્દ કેમ ના બોલ્યા? હવે આપણે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતની અસ્મિતાની જો મારા ગૃહ રાજ્યમંત્રીને એટલી જ ચિંતા હોય તો જે રીતના પરસોત્તમ રૂપાલાજીએ લોકસભાની ચૂંટણી વખતે ગુજરાતની જનતાને જે રીતનો એમણે કીધું હતું ને આટલો વિરોધ વંટોળ થયો હતો ત્યારે એમની લાગણીઓ ક્યાં ગઈ હતી મારે એ બી જાણવું છે. ગુજરાતના લોકોની એટલા જ ચિંતા હોય તો ખ્યાતિ હોસ્પિટલ જેવા જ્યારે ઘટનાઓ બને છે ને ગુજરાતની જનતાના મૃત્યુ થાય છે ત્યારે મારા જે ગૃહમંત્રી છે ત્યારે એમનો ટ્વીટ ક્યાં ગયો હતો મારે એ બી જાણવું છે. અગર ગુજરાતની અસ્મિતાની એટલી જ ચિંતા હોય તો ચમરબંધીઓ જે છાયે દિન ગુજરાતની અંદર જે રીતના ગુજરાતના લોકોને નુકસાન પહોંચાડી રહ્યા છે ત્યારે મારા ગૃહમંત્રી ક્યાં ગયા હતા? ખાલી વાતો કરીને લોકોને ભ્રમિત કરવાની જે કામગીરી મારા ગૃહમંત્રી કરી રહ્યા છે, હું એમને અહીંયાથી વિનંતી કરવા માંગીશ, ગુજરાતની અસ્મિતાની કોંગ્રેસે જેટલી ચિંતા કરી છે એ કદાચ ભારતીય જનતા પાર્ટી એનો એક આનો બી નહીં કરી શકે. એમને ખાલી સત્તા માટે થઈ અને વાતો કરવી છે. જો એટલી જ ચિંતા હોત તો જે દિવસે ઘટના ઘટી ત્યારે કેમ ના બોલ્યા? આજે ચૂંટણીના પરિણામ આવી ગયા છે એટલે રોટલા શેકવા નીકળ્યા છો. ઓકે, ભાજપના પ્રવક્તા પણ અહીંયા ઉપસ્થિત છે, શ્રદ્ધાજી. કોંગ્રેસના નેતા એવું કહે છે કે આ બધી જે ઘટનાઓ ઘટી, દુર્ઘટના થાય છે, ખ્યાતિકાંડ બહાર આવે છે, ત્યારે શું કામ કોઈ પગલા નથી લેતા? કોંગ્રેસનો સવાલ. માનસીબેન, પહેલી વસ્તુ છે કે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીજીએ જે ટ્વીટ કર્યું છે, એક પેનલ ઉપર જે વર્ચ્યુઅલ માધ્યમમાં જે ચર્ચા થઈ રહી હતી એની અંદર રાહુલ ગાંધીની કોંગ્રેસ, હું કહું છું આ રાહુલ ગાંધીની કોંગ્રેસ છે, જેની વિચારધારા મોસમે બદલાય છે ઋતુઓ પ્રમાણે, અને લેફ્ટ લિબરલને એ પ્રમોટ કરે છે. લેફ્ટ લિબરલ ગેંગ શું છે બધાને ખબર છે. એનું કામ એ જ છે કે દેશને ટુકડે ટુકડે કરવા, દેશને જાતિવાદ, દેશને પ્રાંતવાદ, દેશને ભાષાવાદ. નિકુલભાઈ કદાચ એ સંદર્ભ જોઈને નથી આવ્યા કે કયા સંદર્ભમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીજીએ જે ટ્વીટ કર્યું છે એની નીચેનો જે છે, મને લાગે છે કે એમણે વિડીયો ઉપર ચાલેલી વર્ચ્યુઅલ જે વાત છે સાંભળી નથી. જે સાંભળતા હોય અને પોલિટિક્સમાં નોલેજ ધરાવતા હોય તો લેફ્ટની શું વિચારધારા છે એ વિચારધારા પણ એમણે સમજવી જોઈએ. એટલે હું ફરીથી કોટ કરું છું કે રાહુલ ગાંધીની કોંગ્રેસ જે છે એ અરાજકતાવાદી કોંગ્રેસ છે. રાહુલ ગાંધીની જે કોંગ્રેસ છે એ મારા ભારતના ટુકડે કરવા માંગે છે. રાહુલ ગાંધીની જે કોંગ્રેસ છે એ કોઈ પણ વ્યક્તિ જે આજે વિકાસની વાતો કરી રહ્યું છે ત્યારે જાતિવાદ કઈ રીતે ભડકાવો, બે ભાઈઓમાં કઈ રીતે નફરતની રાજનીતિ કરવી, દરેક પ્રાંત વચ્ચે વેમેનસ્ય કઈ રીતે કરવું. મહારાષ્ટ્ર, ગુજરાત શું છે? આ એક અખંડ ભારત છે, વિવિધતામાં એકતા એ અમારા દેશનું સૂત્ર છે. અમે લોકો એક છીએ તો સેફ છીએ, એ અમારું સૂત્ર છે. આ બધા જ સૂત્રોને રાહુલ ગાંધીની જે કોંગ્રેસ છે એ ટુકડે ટુકડે કરતી હોય છે અને એવી નફરતની રાજનીતિને નફરતનું કરતી હોય છે. બાકી તમે ખ્યાતિકાંડની વાત કહી તો નિકુલભાઈ, તમે આવતા પહેલા ગુજરાત ફર્સ્ટ સમાચાર ન્યૂઝ ઉપર જોયું ને કે 5 આરોપીઓ પકડાઈ ગયા છે. તમે એ જોયું ને કે ખ્યાતિ હોસ્પિટલને ટોટલી બ્લેકલિસ્ટ કરી દેવામાં આવી છે. હું તમને ફરીથી કહી દઉં છું કે આની અંદર જે પણ જોડાયેલા છે એના પર ચાર્જશીટ થઈને ભારતીય ન્યાય સંહિતા પ્રમાણે કામ થશે. અમે કોઈને છાવરવાના નથી, અમે ખુલ્લેઆમ કહીએ છીએ, ડે 1 થી એના ઉપર કામ થઈ રહ્યું છે. પણ તમે એ કહો કે રાહુલ ગાંધીની કોંગ્રેસનું, જો તમે એઝ અ ગુજરાતી ઇન્ડિવિજ્યુઅલ જો તમે વિડીયો પૂરી રીતે સાંભળ્યો હશે ને તમે આખો પ્રશ્ન સમજશો તો મને ખાતરી છે નિકુલભાઈ કે તમે કોંગ્રેસ છોડીને બીજેપીમાં જોડાઈ જશો. કારણ કે જે રીતે ભારત દેશની એકતા અને અખંડિતતા વિરુદ્ધ રાહુલ ગાંધીની કોંગ્રેસ દુષ્પ્રચાર કરી રહી છે, જ્યારે હોય ત્યારે પોતાના દેશની માટે શું બોલવું, વિદેશના ફલક ઉપર પણ જઈને દેશની બુરાઈ કરવી, દેશની એકતા, અસ્મિતા, અખંડિતતાને ખતરો પહોંચે એ પ્રમાણે લોકોમાં વૈમનસ્ય પહોંચાડવું, નફરતની રાજનીતિ, એનો જે જાકારો છે મહારાષ્ટ્રની જનતાએ આપ્યો છે. પહેલા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીજીએ જે ટ્વીટ, જે વિડીયોના રેફરન્સમાં કર્યો છે, વર્ચ્યુઅલ વાતચીત પણ તમારે અહીંયા ચલાવવી જોઈએ અને એમણે સાંભળવી જોઈએ અને હોમવર્ક પૂરું કરીને આવવું જોઈએ કે ડિબેટમાં શા માટે રહ્યા છે. નિકુલજી, આપનો જવાબ. મારા બેનને મારે જણાવવું છે કે કોઈ બી જગ્યાએ જ્યારે ચર્ચા હોય તો એ જે ટ્વીટ છે, ટ્વીટના જે મર્મ છે એ મહારાષ્ટ્રની ચૂંટણી અનુસંધાન છે. અને તમે ચૂંટણી અનુસંધાન ગુજરાતીઓને જે રીતના વિભાજનવાળી વાત કરવાનો જે અનુસંધાન છે એને ઉદ્દેશીને ટ્વીટ કરવામાં આવ્યો છે. શું ભારતીય જનતા પાર્ટી વિકસિત ભારતની પરિકલ્પના જે કરી રહી છે એની અંદર સર્વધર્મ સંભાવની જે ભાવના છે એ છે અંદર કોઈ જગ્યાએ?
વસુદેવ કુટુંબકમની જે વાતો કરે છે એ કશે બી તમારા આચરણમાં? તમે મને ન સમજાવો કે હું શું વાંચીને આવ્યો છું અને હું શું કરીને આવ્યો છું. અહીંયા ગુજરાતના જે જનતા છે એની અસ્મિતાની વાત છે, અને એ ગૃહ રાજ્યમંત્રી અસ્મિતાની વાત કરતા હોય તો ગુજરાતના 6.5 કરોડની જનતાની જોડે જે કોઈ બી થઈ રહ્યું છે એ પછી મહારાષ્ટ્રમાં વસતા હોય કે ગુજરાતમાં વસતા હોય, એનો જવાબ આપવાની જવાબદારી તમારી છે. ખાલી કોંગ્રેસ વિભાજનની રાજનીતિ કરે છે, રાહુલ ગાંધીની કોંગ્રેસ છે, એવી બધી જે જૂઠાણા ફેલાવવાની જે વાત તમે કરો છો ને, એ જ આપણે સૌથી ખોટી વસ્તુ છે. કોંગ્રેસે તો કીધું છે કે સંવિધાનના ભાગરૂપે આ દેશની અંદર દરેક લોકો નાગરિક છે. શું તમે દરેક લોકોને નાગરિક માનવા તૈયાર છો? તમે તો કહો છો કે અહીંયા આતંકવાદીઓ છે, વિરોધી છે, દેશદ્રોહીઓ છે. આ બધી વાતો કરવાનું બંધ કરો. આ દેશમાં જે લોકો જન્મ લે છે ને એ બધા આ દેશના શું કે નાગરિક છે. તમે સૌથી પહેલા તમારી જે વિચારધારા છે ને એને સુધારવાનો પ્રયત્ન કરો અને પછી કોંગ્રેસને સલાહ આપવાનું બંધ કરો. સલાહ આપવાનું કરો બંધ. નિકુલજી, આપની પાસે આવે અત્યારે અમારી સાથે સિનિયર પત્રકાર પણ જોડાયેલા છે. હાર્દિકજી, ચૂંટણી મહારાષ્ટ્રની, પ્રચાર મહારાષ્ટ્રમાં અને બદનામ કરવાનું કાવતરું ગુજરાતને ભાગલા પાડવાનો જે આક્ષેપ છે તે ગુજરાત ઉપર શા માટે? ગુજરાત એક એવું રાજ્ય છે કે એને સરદાર વલ્લભભાઈ પટેલ પણ આપ્યા અને 500 વર્ષના ઇતિહાસની અંદર એક એવા વીર પુરુષને જન્મ આપ્યો છે, હીરાબાએ, શ્રી નરેન્દ્રભાઈ મોદી, કે જેઓ 500 વર્ષના ઇતિહાસની અંદર પ્રભુ રામશ્રીનું મંદિર બનાવ્યું. અમિત શાહ જેવો હોમ મિનિસ્ટર, એમણે એવા દેશ માટે કામો કર્યા. કદાચ આ બંને મહાપુરુષોના ગુજરાતના ઇતિહાસની અંદર સુવર્ણ અક્ષરે લખાશે, તેમાં કોઈ શંકાનું સ્થાન નથી. મહારાષ્ટ્રની અંદર જે ગુજરાતના નેતાઓ જે ભૂમિકા ભજવી છે અને બીજેપીને જે પ્રમાણે જીત અપાવી છે, એના માટે યશસ્વી દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી, શ્રી અમિતભાઈ શાહ, શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, શ્રી હર્ષભાઈ સંઘવી, શ્રી મુકેશભાઈ દલાલ, કે જે પણ ગુજરાતના નેતાઓ મહારાષ્ટ્રમાં આવીને જે પણ પ્રચાર કર્યો, એમણે એ રીતે પ્રચાર કર્યો જાણે મહારાષ્ટ્ર જોવા જઈએ તો ગુજરાત અને મહારાષ્ટ્ર પહેલા તો બંને એક જ હતું. જેટલો હક મહારાષ્ટ્રમાં મરાઠીઓનો છે એટલો જ હક ગુજરાતીઓની સાથે સાથે પંજાબી, ઉત્તર ભારતીય, દક્ષિણ ભારતીય, પંજાબી, મરાઠી બધા એક સાથે ભાઈઓ ભેગા થઈને મહારાષ્ટ્રનો જે વિકાસ કર્યો છે એને આજે દેશની આર્થિક રાજધાની મુંબઈની અંદર તમે વિચાર કરશો તો દરેક ધંધાઓની અંદર ગુજરાતીઓ હંમેશા આગળ છે. ગુજરાતના જે નેતાઓ માટે એમ કહેવાય છે કે એ લોકો ગુજરાત થઈ જાય છે. હું આદરણીય શિવસેના નેતા સંજયભાઈ રાઉતને કહીશ આપણી ચેનલ થ્રુ કે જેઓ ગુજરાત બિઝનેસ કરવા ગયા છે, એમને જે પ્રમાણે સગવડ મળી એ પ્રમાણે ગયા છે. હું ગુજરાત હીરા ઉદ્યોગની વાત કરી તો ગુજરાતની અંદર અમુક લોકો ગુજરાતની અંદર વેપાર કરવા માટે ગયા છે. એ એટલા માટે ગયા છે એમને જે સગવડ મુંબઈમાં નથી મળી ત્યાં મળી એટલા માટે ગયા. બાકી 9% લોકો મુંબઈમાં રાજી છે. મુંબઈની અંદર સરસ મજાનો ધંધો કરી રહ્યા છે. કોઈ ગુજરાતીઓ ક્યારે પણ તમે અમારા ગુજરાતમાં ધંધો કરવા આવો, અને ભારતમાં વસતા દરેક નાગરિકોને ભારતના કોઈ પણ ખૂણામાં પોતાનો ધંધો કરવાનો હક છે, કારણ કે આપણે બધા ભારત માતાના સંતાનો છીએ. અને મહારાષ્ટ્ર માટે એક વાત હું જરૂર કહીશ કે રાષ્ટ્રના દરેક ખૂણામાંથી અહીંયા લોકો બિઝનેસ કરવા આવે છે, એટલે તો આ મહારાષ્ટ્ર કહેવાય છે. અને મહારાષ્ટ્રની ભૂમિની એક આર્થિક રાજધાની, દેશની આર્થિક રાજધાની મુંબઈની અંદર તમે જોશો તો મમ, બા અને આઈ આ 3 શબ્દ સમાયેલા છે, એટલે કે માં મરાઠી, ઇંગ્લિશ અને ગુજરાતીમાં. તો આ મુંબઈ મહારાષ્ટ્ર જે છે ખાસ કરીને મુંબઈ છે તે કોસ્મોપોલિટન સિટી છે. કોસ્મોપોલિટન સિટીમાં દરેક વર્ગના, દરેક સમુદાયના, દરેક સમાજના લોકો આવે, વ્યાપાર કરે, વ્યવસાય કરે. નિકુલજી, ત્યારે રાહુલ ગાંધીએ વાંધો ફક્ત ગુજરાતીઓથી શું કામ છે? દરેક સમાજના લોકો, દરેક સ્ટેટના લોકો ત્યાં આવે છે. કોંગ્રેસ શાસિત રાજ્યોના લોકો ત્યાં છે, એનાથી કોઈ વાંધો નથી. રાહુલ ગાંધીજીનો જે શું કહે કે તમે જે કોટ કરી રહ્યા છો કે ભાઈ ગુજરાતીઓથી વાંધો છે, મને તો એ જ ખબર નથી. રાહુલ ગાંધીજી ગુજરાત આવ્યા ત્યારે મોરબીના લોકોને મળ્યા, હરણી બોટકાંડના લોકોને મળ્યા, અને ત્યાર પછી જે રીતના ભારતીય જનતા પાર્ટીની સરકારની જે વિફળતાઓ છે, જે એમને ન્યાય નથી અપાવી શકતી, એના માટે ન્યાયની માંગણી કરી. મને તો ખ્યાલ જ નથી આવતો કે આ મુદ્દો જ શેનો છે. આ એક ટ્વીટ ઉપર જો તમે ડિબેટ રાખતા હોય
તો મને તો આશ્ચર્ય લાગે છે કે આ મુદ્દો જ નથી. દેશની અંદર એવા ઘણા મુદ્દાઓ છે કે કહી દઉં કે જે- રાહુલ ગાંધીએ શું કહ્યું હતું, તમે- રાહુલ ગાંધીએ કયા શબ્દો વાપરીને ગુજરાતનું અપમાન કર્યું હતું, શું બોલ્યા હતા રાહુલ ગાંધી મહારાષ્ટ્રના ચૂંટણી પ્રચારમાં? આપણે ગુજરાતનું સાંભળી લો, અપમાન પછી કર્યું debate નથી. કરીએ. પહેલા સાંભળી લો રાહુલ ગાંધી શું બોલ્યા એ સંભળાવો. કઈ વાંધો નહીં, સંભળાવો. सरकार आपके जो प्रोजेक्ट्स हैं, जो महाराष्ट्र को रोजगार देने वाले प्रोजेक्ट्स हैं, उनको दूसरे प्रदेशों में भेजती है और आपके लोग मजदूरी दूसरे प्रदेशों में जाके करते हैं. उदाहरण देता हूं, वेदांता और फॉक्सकॉन का सेमीकंडक्टर प्लांट, जिससे महाराष्ट्र के युवाओं को 10,000 रोजगार मिलते, 1.5 लाख करोड़ रुपए का प्लांट है, ये उन्होंने महाराष्ट्र से छीन कर गुजरात भेज दिया. टाटा एयरबस का मैन्युफैक्चरिंग यूनिट 10,000 रोजगार, 1.8 लाख करोड़ का प्रोजेक्ट है, ये महाराष्ट्र की सरकार ने गुजरात भेज दिया. आईफोन बनाने का प्लांट, 2 लाख करोड़ रुपए का प्लांट, 75,000 युवाओं को रोजगार मिलता, ये उन्होंने महाराष्ट्र से छीन कर गुजरात भिजवा दिया. ड्रग पार्क, 80,000 लोगों को रोजगार मिलता, छीन के गुजरात पहुंचा दिया. गेल पेट्रोकेमिकल प्लांट प्रोजेक्ट, 60,000 करोड़ का प्रोजेक्ट था, 21,000 युवाओं को रोजगार मिलता, ये उन्होंने आपसे छीन के दूसरे प्रदेश में भिजवा दिया. તો આ હતા રાહુલ ગાંધીના શબ્દો. રાહુલ ગાંધી જે બોલ્યા તેનાથી કોઈ વાંધો નથી, પરંતુ મહારાષ્ટ્રની ભૂમિ પર જઈને ચૂંટણી પ્રચાર કરવા માટે તમે ગુજરાતને બદનામ કરવાનું કાવતરું કરો છો. ભાગલા, તમે એમ એક તરફ એમ કહો છો કે દેશ એક જ છે, સંવિધાન લઈને ફરો છો, અને ત્યારબાદ ભાગલા પાડવાની વાતો, ધ્રુવીકરણ કરવાની વાતો શા માટે, નિકુલજી? જ્યારે યુવાના રોજગારની વાત કરવાની રાહુલ ગાંધીજીનો ઉદ્દેશ્ય હતો, તો જો આટલા બધા પ્રોજેક્ટ્સ આવી રહ્યા છે, તો મહારાષ્ટ્રની ડબલ એન્જિનની સરકાર કે ગુજરાતની ડબલ એન્જિનની સરકાર, તો મહારાષ્ટ્રના લોકોને એની જાણકારી આપી કે જે પ્રોજેક્ટ્સ તમારા ત્યાં સેન્કશન થયેલા હતા, જે રીતના ટાટા નેનો પ્લાન્ટ વેસ્ટ બેંગાલથી ગુજરાત આવ્યો, તો માનનીય નરેન્દ્ર મોદી ખૂબ વાહવાહી લૂંટતા હતા, પરંતુ એનું સીધું નુકસાન તો વેસ્ટ બેંગાલને થયું ને. ગમે ત્યાં બી પ્રોજેક્ટ થાય દેશની અંદર જ છે. તો આજે જ્યારે મહારાષ્ટ્રને મળવાવાળા પ્રોજેક્ટ, મહારાષ્ટ્રને મળવાવાળા પ્રોજેક્ટ, જો માનનીય રાજસ્થાનના ઉદાહરણ કેમ નથી આપતા? બેંગાલ ગવર્મેન્ટ ત્યારે આવ્યું છે ગુજરાતમાં. નિકુલભાઈ, જ્યારે પશ્ચિમ બંગાળની ગવર્મેન્ટે નેનો પ્લાન્ટનો વિરોધ કર્યો હતો, તમે થોડું નોલેજ રાખો. પશ્ચિમ બંગાળની સરકારે એ વખતે નેનો પ્લાન્ટ ટાટાનો વિરોધ કર્યો હતો, એટલે પછી એ નેનો ગુજરાતમાં આવ્યું છે. એક તો ગુજરાત એક એવું સ્ટેટ છે જે ઈઝ ઓફ ડુઈંગ આપે છે, જે અન્ય સ્ટેટમાં કોઈ પણ જે આપણું રોકાણ આખા ભારતમાંથી આવે કે આખા વિદેશની ધરતીઓમાંથી આવે, એમાં સૌથી સારી પોલિસી ગુજરાત રાજ્ય સરકારની છે. ગુજરાતમાં વાઇબ્રન્ટ ગુજરાતથી નરેન્દ્ર મોદી જે તત્કાલીન મુખ્યમંત્રીથી જે શરૂ કર્યું, એના લીધે ફક્ત ભારતભરમાંથી નહીં, આખા વિશ્વભરમાંથી રોકાણ આવે છે. પહેલા તમે થોડું સ્ટડી કરીને આવો, એફએસએડલી ના બોલો. બરોબર છે? ગુજરાત એક એવું રાજ્ય છે કે જે સૌથી વધારે રોજગારી પૂરું પાડે છે. ગુજરાત એક એવું રાજ્ય છે કે જેમાં ભારતભરમાંથી વિવિધ રાજ્યોમાંથી લોકો આવીને રહ્યા છે અને સવાયા ગુજરાતી બની ગયા છે. ગુજરાત એ રાજ્ય છે. તમે એ રાજ્યનું અપમાન થઈ રહ્યું છે. એ રાહુલ ગાંધી કે જેમના માતા ઇટલી ને છે, તમને ઇટાલી ગમશે, પણ તમને ભારતીય નરેન્દ્ર મોદી અને ભારતીય અમિત શાહ નહીં ગમે. બરોબર છે ને? હવે તમે કહો, આ બધા પ્રશ્નોનો જવાબ આપો. ગુજરાતની અંદર આજે જે પણ આખા ભારતમાંથી લોકો આવે છે, સવાયા ગુજરાતી બનીને રહી જાય છે. ભારતીય જનતા પાર્ટીની સરકાર ગુજરાતની જે જનતાને અન્યાય કરે છે ને, એટલો કોઈ નથી કરતું, એવું મારો સ્પષ્ટ આક્ષેપ છે. ગુજરાત રાજ્ય સરકારે સારી વાઇબ્રન્ટ પોલિસી, બધા જ ગુજરાતની વાત કરો તો વાઇબ્રન્ટ ગુજરાતમાં MOU થાય છે, ખાલી MOU થયા પછી એનું ઇમ્પ્લિમેન્ટેશન જુઓ, કશે થયા નથી, ખાલી રેડ કાર્પેટ પાથરી, અને તમે જે ગુજરાતના ટેક્સપેયરના પૈસા, જે વાત કરવામાં આવે છે ટેક્સપેયરના પૈસા કેટલા ઉપયોગ થયા, એનો વ્હાઇટ પેપર તો કાઢો. MOU કરો છો, MOU ના ઇમ્પ્લિમેન્ટેશન જ નથી થતા. ભાઈ, તમે તમે વાઇબ્રન્ટ જેને ગુજરાતની બધું વાત કરો છો વાંચ્યા વગર ને, આયા છો તો ને, તો તમને વાઇબ્રન્ટ ખબર જ ગુજરાતમાં નથી કે અત્યારે મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગના કેટલા ઇમ્પ્લિમેન્ટેશન બધું થયા છે, વાંચી આવ્યા છો તમે. કેટલી રોજગારી થઈ છે, કેટલા સ્ટાર્ટઅપ થયા છે અને કેટલા યુનિકોર્ન થયા છે. તમારે અત્યારે તમને નથી ગુજરાતની અંદર ખબર. બેરોજગારી પ્લીઝ તમે હેવ રીડ ધોઝ ડેટા. મને બધી જ ખબર છે.
ઓકે આપણે ડિબેટ શાંતિપૂર્ણ રીતે કરીએ જેથી આપણે આપણા મુદ્દાને કનેક્ટ કરી શકીએ. નિકુલજી, બિલકુલ આપની વાત પણ સાંભળવામાં આવશે. અત્યારે વરિષ્ઠ પત્રકાર પણ છે હાર્દિકજી. મહારાષ્ટ્રની ભૂમિ રાજનીતિની વાત અને આપના મતે શું લાગે છે, આ ધ્રુવીકરણની રાજનીતિ નથી? કોની ધ્રુવીકરણની રાજનીતિ છે? જે આક્ષેપ પ્રત્યાક્ષેપ થઈ રહ્યા છે, આપના મતે કોની ધ્રુવીકરણની રાજનીતિ છે? હાર્દિકજી, મારો અવાજ પહોંચી રહ્યો છે? રાહુલ ગાંધીની ભાષા સાંભળશું તો આપણને બધાને એમ લાગશે કે ખરેખર આ માણસ ભારતનો છે જ નહીં. આવા લોકોની વાતોમાં આવીને આપણે આપણા દેશનું નુકસાન ન કરવું જોઈએ. ગુજરાતની જનતા, ગુજરાતની પ્રજાને, ગુજરાત એક એવું ભારતમાં રાજ્ય છે કે જ્યાં આવનારા દરેક લોકો કમાયા છે. આજે ગુજરાતની અંદર હીરા ઉદ્યોગની વાત કરું તો જે ફેસિલિટી ગુજરાતની અંદર, સુરતની અંદર હીરાના રત્ન કલાકારોને મળે છે તે મુંબઈમાં નહીં મળે, તો ગુજરાતના માણસો હીરાનો ધંધો કરવા સુરતમાં જ આવશે. તો એમાં એનો મતલબ એમ નથી કે આપણે કોઈ મુંબઈથી હીરા ઉદ્યોગ કોઈ સુરત લઈ ગયું છે. જ્યાં તે ફેસિલિટી મળે, જ્યાં તે સગવડ મળે, ત્યાં લોકો ધંધો કરે. અને રાહુલ ગાંધી જેવા લોકો જો આ દેશને, આ રાજ્યને બદનામ કરતા હોય તો ખરેખર દરેક કોંગ્રેસીઓએ પણ કોંગ્રેસમાંથી રાજીનામું આપી નરેન્દ્રભાઈ મોદીની, ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારને મજબૂત કરવી જોઈએ. અને જે માણસ આપણને સારો ધંધો આપતા હોય, એનો વિકાસ થતો, આપણે બધા એમાં જોડાઈ જવું જોઈએ. તો આપણે કોંગ્રેસનો સવાલ કરવો પડે કે કોંગ્રેસ શાસિત રાજ્યો છે ત્યાં શું કામ સારો ધંધો નથી આપતા? ત્યાં તમે શું કામ વાઇબ્રન્ટ કર્ણાટક નથી કરતા? અને નિકુલજી, એક સવાલ મારો એ પણ છે, હમણાં થોડી વાર પહેલા આપણે રાહુલ ગાંધીની જે બાઇટ સાંભળી, એમાં રાહુલ ગાંધી વેપાર ધંધાની કંપનીઓની વાત કરે છે. અશોક ગેહલોતની સરકાર હતી રાજસ્થાનમાં ત્યારે 70,000 કરોડ કરતા વધારાના MOU થયા છે અદાણી સાથે. અશોક ગેહલોતે ત્યારે કોઈ જ વાંધો નતો, ઇન્વેસ્ટમેન્ટ આવતું હતું, રોજગારી આવતી હતી, વેપાર આવતો હતો. ત્યારે 8 વાગે ત્યાં છે સર, પેલું લોકમંચમાં. હા ભાઈ નિકુલજી, નિકુલજી, મારો અવાજ પહોંચી રહ્યો છે? ઓકે, ફરી એકવાર પ્રયત્ન કરીશું તેમની સાથે જોડાવાનું. શ્રદ્ધાજી, રાહુલ ગાંધી જે આક્ષેપો કરી રહ્યા છે કે બધા પ્રોજેક્ટ્સ ગુજરાતમાં જાય છે, મહારાષ્ટ્રમાં આ પ્રકારનું ધ્રુવીકરણ, ભાગલા પાડવાની વાતો થાય છે, એ બધા રાહુલ ગાંધીના આક્ષેપ પર આપનું શું મંતવ્ય? જો હું તમને કહું છું ને, રાહુલ ગાંધી અને રાહુલ ગાંધીની અત્યારની જે કોંગ્રેસ છે એનું કામ જ એ છે કે સવારે ઉઠીને ભારત દેશ વિશેની એકતા, સાર્વભૌમિકતા, અખંડિતતા અને સંવિધાનની અગેન્સ્ટ શું શું બોલવું, બાબા સાહેબ ભીમરાવ આંબેડકરના જે સંવિધાનમાં લખેલું છે એના વિરુદ્ધમાં બોલવું, એકતાના વિરુદ્ધમાં બોલવું, બધી જ વસ્તુના વિરોધમાં બોલવું. દરેક રાજ્ય છે એનું એક પોતાની એક ફ્લેવર હોય છે. માની લો કે અત્યારે જમ્મુ કાશ્મીરમાં આપણે વૈષ્ણો માતાજીના દર્શન કરવા જઈએ છીએ, ત્યાં ટુરિઝમ છે. એવા કેટલાય આપણા ભારતના રાજ્યો છે જ્યાં ટુરિઝમ બહુ સારું છે. તો શું આપણે વિરોધ કરવો જોઈએ કે અહીંયા ટુરિઝમ કેમ સારું છે? તમે મહારાષ્ટ્રની વાત કરો છો તો આટલા વિશ્વની અંદર આપણા સૌથી સારામાં સારા કલાકારોને, ફિલ્મ ઇન્ડસ્ટ્રીને, ફિલ્મે જેણે આખી દુનિયાએ વખાણી છે એ મહારાષ્ટ્રની અંદર છે. તો આપણે બધા એનું કેટલું ગૌરવ કરીએ છીએ. અને અહીંયા તમે જુઓ કે મોસ્ટલી એ ફિલ્મો જે છે ગુજરાતના લોકો કેટલી શાંતિથી આની અંદર PVRના સિનેમામાં જઈને જુએ છે. તો હું તમને એ જ કહેવા માંગુ છું કે અવર કલ્ચર એ વિવિધતામાં એકતાનું છે. આપણે ક્યાંય પણ તોડવાની વાત નથી કરતા. ગુજરાતની અંદર પણ તમે જુઓ કેટલા બધા, આખા ભારતમાંથી કોઈ એક એવું રાજ્ય નહીં હોય કે એ રાજ્યના લોકો ગુજરાતમાં આવીને જ્યારથી વસી ગયા ત્યારથી ગુજરાત છોડીને નથી ગયા. તો આ આપણી છે ને કે વિવિધતા છે, એકતા છે આપણા ગુજરાતીઓની. આ એક છે ને વોર્મ વેલકમ કરવાની છે. પ્રોગ્રેસિવ આપણે સ્ટેટ છે, હંમેશા નવું વિચારીએ છીએ, લોકોને સારું આપવા માટે આપણે હંમેશા વોર્મ વેલકમ કરીએ છીએ દરેક ઉદ્યોગોને. વાઇબ્રન્ટ ગુજરાત જ્યારે તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી એની જે બી SOP સ્ટાન્ડર્ડ ઓપરેટિવ પ્રોસિજર બનાવી એના લીધે ઇન્વેસ્ટમેન્ટ આવ્યા, આપણું જે દેશ છે ફ્લરિશ થયું, એ જ મોડેલ આખા દેશમાં ગયું છે. અને ઘણા બધા આપણે ખાલી ગુજરાતમાં આવેલા ઇન્વેસ્ટમેન્ટની વાત કરીએ છીએ, પણ એ ઇન્વેસ્ટમેન્ટો તમે જો તો વિવિધ રાજ્યોમાં ગયા છે. આજે ઉત્તર પ્રદેશ છે એની અંદર પણ વાઇબ્રન્ટ ઉત્તર પ્રદેશ છે, એની અંદર બી MOU થાય છે. તમે એક વસ્તુ શું છે ખબર છે કે જ્યાં કોંગ્રેસના કે વિપક્ષના CM છે શું કરી રહ્યા છે એમના રાજ્ય માટે? કરો કે તમે મહેનત, તમે ઇઝ ઓફ ડુઈંગ કરીને આપો ને, તમે ઇન્વેસ્ટરને તમારા રાજ્યમાં ખેંચીને લઈને આવો ને. સી વસ્તુ શું છે કે રાહુલ ગાંધીને નિકુલજી બોલે છે, નિકુલજી, કોંગ્રેસ શાસિત રાજ્યો છે ત્યાં તમે ઇન્વેસ્ટર્સને પકડીને લાવો ને. શું કામ ત્યાં વાઇબ્રન્ટ કર્ણાટક, વાઇબ્રન્ટ તમારા કોંગ્રેસ શાસિત રાજ્યો છે ત્યાં આવે પ્રોગ્રામ નથી કરતા? અને સવાલ જ્યારે ઇન્વેસ્ટમેન્ટ પર ઉઠાવો છો તો એ ભૂલી ગયા કે રાજસ્થાનમાં અશોક ગેહલોતની સરકાર હતી ત્યારે 70,000 કરોડ કરતા વધુના MOU થયા હતા કેટલી બધી મલ્ટીનેશનલ કંપની સાથે. એનું શું થયું? સૌ પ્રથમ તો કહેવા માંગીશ કે ગુજરાતની અંદર
કોંગ્રેસનું શાસન હતું ત્યારે એનો ગ્રોથ રેટ કેટલો હતો એ બી કદાચ મારા બેને હિસ્ટ્રી તપાસીને જોવી જોઈએ. હવે વાત રહી MOU નું, વાઇબ્રન્ટ ગુજરાતના MOU થયા છે અને આટલા બધા MOU થયા છે અને આટલા બધા ઇન્વેસ્ટમેન્ટ થયા છે, તો બી આજે ગુજરાતની અંદર જ્યારે બેરોજગારીની વાત આવે તો ડેફિનેટલી યુવાનો આજે બી ત્યાં લાઈનો લગાડીને ઊભા હોય છે એવું ઘણી જગ્યાએ પ્રતીતિ થાય છે. હવે કોંગ્રેસ રાહુલ રાજ્યોની વાત ગાંધીએ કરવામાં આવે તો નિવેદનમાં એવું કહ્યું કે કોંગ્રેસના આટલી બધી રાજ્યોમાં રોજગારીની બી તકો ઊભી થતી. તમે મને સાંભળી તો લો બેન, તમે મને મેહુલભાઈ, સાંભળી તો લો. તમારી કોંગ્રેસની વાત બેરોજગારી છે ને, એ કરો. રાહુલ ગાંધીની કોંગ્રેસમાં તમે બધા ઇન્ક્લુડિંગ યુ તમે બધા બેરોજગાર જ છો, બરોબર છે ને? આ બેરોજગારીની તમે વાત ના કરતા. ગુજરાતનો બેરોજગારીનો દર સરકારી ચોપડે તમે જોઈને આવો. આ એક હા એવું બેન, રાજ્ય છે કે દેખાય છે જ્યાં કોરોનામાંથી અંકલેશ્વરની 14 અંદર યુવાનો જ્યારે લાખ લોકો એક બીજા રાજ્યોમાં જાય છે, નોકરી પોતાના માટે ઘરે જાય છે, એ દર્શાવે છે કે ત્યારે અહીંયા કેટલી કેટલી ભીડ રોજગારી થાય છે. છે. તમે વિડીયો ફક્ત ભૂલી ગયા ગુજરાતીઓને લાગો છો. રોજગારી નથી, બરાબર ગુજરાતમાંથી છે. બહારથી આવતા લોકોને પણ મારું રાજ્ય જે છે ને એ રોજગારી પૂરું પાડતું રાજ્ય છે. રાહુલ ગાંધીની કોંગ્રેસના તમે બધા બેરોજગાર છો, બાકી ગુજરાતમાં પૂર્ણ પ્રમાણે રોજગારી છે. ઓકે ઓકે ઓકે, બિલકુલ. શ્રદ્ધાજી, નિકુલજી, હાર્દિકજી, આપ ત્રણેયનો ખૂબ ખૂબ આભાર.